જય સ્વામિનારાયણ। તારીખ 5/1/2025 પોષ સુદ છઠ રવિવાર। વ્યભિચારો ન કર્તવ્ય કુંભિસ્ત્રીભિશ્ચ માં શ્રિતૈઃ દ્યુતાદિવ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ। શ્રીજી મહારાજની સેવામાં ઘણા પાર્ષદ હરિભક્તો હતા। તેમાં કેટલાક અતિ શૂરવીર ભક્તો હતા। ભગુજી, રતનજી, ગુમાનસિંહજી, નાજા જોગિયા, બેચર ચાવડો વગેરે સૌ શૂરવીર ભક્તો હતા। તેઓ કાયમ પાર્ષદ તરીકે શ્રીજી મહારાજની સાથે રહેતા અને સૌ કોઈ પોતપોતાના અંગ પ્રમાણે અનેક પ્રકારે શ્રીહરિની સેવા ચાકરી કરતા હતા। સંવત 1886ના જેઠ સુધી દસમીએ શ્રીજી મહારાજ અક્ષરધામમાં સિધાવ્યા પછી ભક્તરાજ બેચર ચાવડો ખૂબ જ ઉદાસ થઈ ગયા। તેઓ પોતે મોરબીમાં આવીને રહ્યા। મોરબીના રાજાને બેચર ચાવડો ઢાલ તલવાર વાપરવામાં કેવા શૂરવીર છે તથા કેવા હિંમતવાન છે તેની ખબર હતી। તેમની ખ્યાતિ એ પંથકમાં ઘણી હતી। તેથી તેમને બોલાવીને ખાસ પોતાના અંગરક્ષક તરીકે બેચર ચાવડાને રાખ્યા। રાજા એની સેવાની ફરજથી ખુશ હતા। એક વખતે બેસતા વર્ષનો દિવસ આવ્યો। રાજાએ દરબાર ભર્યો। રાજ્યમાં મોટા મોટા અમલદારો અને ભાયાત દરબારો હાજર હતા। રિવાજ મુજબ કસુંબો ચાલ્યો। બધા પાય અને પીએ। એકલા ભક્તરાજ બેચર ચાવડા ચૂપ હતા। કેટલાક ભાયાતોએ રાજાને કહ્યું કે આ ન ચાલે, દરબારમાં બેસે તેણે સૌ હારે કસુંબો તો પીવો જ પડે। રાજાએ પોતે પોતાની હાથે જ કસુંબો કાઢ્યો અને બેચર ચાવડાની સામે ધરીને કહ્યું કે લ્યો પીવો। બેચર ચાવડાએ કહ્યું કે દરબારશ્રી માફ કરજો, આપને તો ખબર છે કે હું કેફી પીણા આદિ પીતો નથી। આ સુણતા જ રાજાના એક હજુરી એવો બોલી ઉઠ્યો કે બેચર, તને કાંઈ ભાન છે કે આજે બેસતા વર્ષના દિવસે દરબારનો હાથ કાંઈ પાછો ઠેલાતો હશે? રાજા જોરમાં આવ્યો। તેણે ફરી બેચર ચાવડાને આગ્રહ કર્યો। બેચરે જોયું કે અહીં મારવું કાંઈ ચાલવાનું નથી, પણ કસુંબો તો ન જ લેવાય। શ્રીજી મહારાજનો ભક્ત થઈને હું પીવું તો મહારાજના વડા નામને લાંછન લાગે। તેણે તરત જ નિર્ણય કરી નાખ્યો અને રાજાને કહ્યું કે દરબાર ઊભા રહો, પહેલાં આટલું કરો। એમ કહી એણે મ્યાનમાંથી તુરત જ તલવાર ખેંચી કાઢીને રાજાના હાથમાં ધરીને કહ્યું કે દરબાર, પહેલાં આ તલવારથી મારું માથું ઉતારી લ્યો, પછી મારા મોંમાં કસુંબો જેટલો રેડવો હોય એટલો રેડજો, હું કાંઈ નહીં બોલું। કસુંબાનું એક ટીપું જીભે અડે એ પહેલાં પ્રાણ ત્યજી દેવાની બેચર ચાવડાની આ તૈયારી જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયા। બેચર ભક્તની હાંસી કરનારાઓ ચૂપ થઈ ગયા। રાજાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો। કસુંબો પીવામાં અને પાવામાં પણ એને રસ રહ્યો નહીં। એણે મનમાં અને મનમાં બેચર ચાવડાને ધન્યવાદ આપ્યા અને બેચર ચાવડાને આવો અડગ ટેકીલો બનાવનાર ભગવાન સ્વામિનારાયણને પણ મનોમન પ્રણામ કર્યા। આમ આવી રીતે બેચર ચાવડાએ શ્રીહરિની આજ્ઞા અણી શુદ્ધ શૂરવીરપણે પાળીને બીજા સૌને સારું પ્રેરણારૂપ પણ બન્યા। આમ શ્રીહરિની અખંડ આજ્ઞામાં રહીને છેક સુધી અડીખમ શૂરવીરપણે જીવન જીવીને અંતે શ્રીહરિની મૂર્તિને સુખે સુખિયા થયા। ભાંગ ગાંજો માજ મને મફર રે એ હાદિક કે ફકર નર રે વસ્તુ તે તો ખાય કે પીવે નહીં રે સાચા સત્સંગી અમારા તેહી રે। શિક્ષાપત્રી કાવ્ય। અસ્તુ। જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતી